ગુજરાતીના પેપરની અંદર નિબંધ લેખનની વાત આવે ત્યારે લગભગ તમારો 5 થી 6 માર્ક્સનો પ્રશ્ન હોય તો એની અગત્યની ટીપ કે જેનાથી તમે સરસ મજાના માર્ક્સ જે છે મેળવી શકો. સૌથી પહેલું તો વિષય પસંદગી કરતી વખતે તમે જોઈ લો કે તમારી પાસે 2 થી 3 ઓપ્શન છે તો બહુ સરસ મજાનો વિષય જે છે જેની ઉપર તમે વધારેમાં વધારે લખી શકો એવા વિષયને પસંદ કરો. બીજું, હંમેશા નિબંધ લખતી વખતે એની અંદર જે છે એ વધારે પડતા અવતરણ ચિહ્નો એટલે કે કોઈએ સુભાષિત હોય કે પછી કોઈએ કહેલા વાક્યો હોય એ લખવાનું રાખો. ત્રીજું કે ફકરા પાડીને લખો. ઓકે, જ્યાં વિચારોમાં પરિવર્તન થયું ત્યાં ફકરો નવો પાડી લો એટલે કે પેરેગ્રાફ પાડી લો. ચોથું કે એકને એક વસ્તુનું પુનરાવર્તન ન કરો, રિપીટેશન ન કરો. પાંચમું કે એમાં જોડણીની ભૂલ ન કરો અને વિરામ ચિહ્નોનું ખાસ ધ્યાન રાખો. આટલું ધ્યાન રાખશો ને તો તમારા ઓછામાં ઓછા માર્ક્સ જે છે નિબંધ લેખનમાં કપાશે